નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે બાળકોના જન્મ સમયે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને સહાય આપે છે? જો તમને ખબર ન હોય તો ચાલો આ વિડીયોના માધ્યમથી માતૃત્વ સહાય શું છે, તેના માપદંડો, પાત્રતા, તેના લાભો, જરૂરી દસ્તાવેજો અને યોજના દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય વિશે માહિતી મેળવીએ. મિત્રો, આ યોજનાનું નામ શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના છે. આ યોજના બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડ ગુજરાત વિભાગ દ્વારા સંચાલિત છે. આ યોજનામાં ₹37,500 સુધીની નાણાકીય સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ શ્રમયોગી સ્ત્રીઓ અથવા પુરુષ શ્રમયોગીની પત્નીઓ તેની સત્તાવાર વેબસાઇટ sanman.gujarat.gov.in પર અરજી કરીને લાભ લઈ શકે છે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં 1. કસુવાવડ અંગે મંજૂર ડૉક્ટરનું પ્રમાણપત્ર, 2. રેશન કાર્ડની નકલ, 3. મમતા કાર્ડની નકલ, 4. બેંક ખાતાની પાસબુકની નકલ, 5. એફિડેવિટ, 6. લાભાર્થીનું આધાર કાર્ડ. ત્યારબાદ આ યોજનાના મળવાપાત્ર લાભોની વાત કરીએ તો તેમાં નંબર 1. જો કોઈ બાંધકામ કામદાર અરજી કરે છે અને તેની પત્ની હોય તો તેને તેના ખાતામાં ₹6,000 મળવાપાત્ર રહેશે. 2. જો લાભાર્થી મહિલાને 2 બાળકો હોય તો તેના ખાતામાં ₹37,500 મળવાપાત્ર રહેશે. 3. લાભાર્થીને ₹17,500 ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે છે અને જન્મ આપ્યા બાદ ₹20,000 આપવામાં આવે છે. ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તે જોઈએ તો 1. અરજદારને sanman.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. 2. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. 3. ત્યારબાદ લોગિન થયા બાદ યોજનાનું નામ સિલેક્ટ કરો. 4. ત્યારબાદ ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતીને સચોટ રીતે ભરો. 5. ત્યારબાદ અરજી ફોર્મને સબમિટ કરીને તેની પ્રિન્ટ કાઢીને સાચવી લો. ત્યારબાદ હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો મિત્રો, યોજના વિશે તમે વધુ માહિતી માટે 07925502271 પર સંપર્ક કરી શકો છો. તો દોસ્તો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે, તેથી ઓફિશિયલ વેબસાઇટ ધ્યાનપૂર્વક જોઈને ત્યારબાદ જ અરજી કરવાની સલાહ આપીએ છીએ. તો દોસ્તો, અમારા વિડીયોને લાઈક, શેર તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. ધન્યવાદ.